જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. જો કેવા મસ્ત ગુલાબ ખીલી ગયા છે. શું કરો મય? જાંબુ બનાવું છે. ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ બનાવો. જે દૂધ આ ના શું કર્યું? આ લોટ બાંધી નાખ્યો. શેનો? આ પેકેટ જ આવ તૈયાર. લોટ બાંધી નાખવાનો દૂધમાં. એલસી નાખવાનું, નાખી દેવાનું. પછી ઘીનો હાથવાળો કરીને બનાવી નાખવાના. પછી તરી નાખવાના. ચાસણી બનાવી નાખીશ. ચાસણી નાખી દેવાના. હવે શું કરો મય? જ્યાં તરી નાખી ચાસણી નાખતા દેવાના. જોજીને કેવા બને? કેવું? સરસ, મસ્ત મજાના. ઘરે બનાવી મસ્ત જ થઈ. હા, કાંઈ ન કટા. જોજીને કેવા બને? મસ્ત મજાના. સાસણી બનાવીને મૂકી દીધી હતી. શું હોય? આ ઘી ગરમ મૂક્યું. જો ત્યાં ઘી બને છે અને આ બાજુમાં બને ચા. મહેમાન આવ્યા છે હા, ચા બનાવ. કાંઈ વાંધો નહીં, હાલો બનાવતી બીજું હા, મલાઈ રાખો. હા હું હલાવી તો થઈ જાય. કે દેશી ગાયનું ઘી બને છે ભાઈ. જો કોઈને મંગાવવું હોય કોન્ટેક્ટ કરજો અમારો. આપણા પૂરતું માન કીધું ગાયનું ઘી થાય. કોઈ બી તો પૂછતા અરે વેચી નાખો ને પછી ગીર ગાય લઈ લેવાની બે તે થાય. વધારે ઓર્ડર આવવાનો. આપણે ત્યાં ઉનાળામાં પછી એવું થાય બધું થઈ જાય. શિયાળામાં વધારે ઘી ખાય, અત્યારે ઉનાળો ઓછું ઘી ખાય. બનાવીને ખાવું હોય તો ખાઈએ આપણે. જો પ્યોર દેશી ઘી તમારે બધાને ખાવું હોય તો આવી જઈજો. મેં કીધા ઘરે હતા ને તો કીધું ઘી બનાવ નાખી. ઘી પતી ગયું છે, જોઈ લ્યો ગાય મસ્ત મજાનું ઘી છે. તમારે બધાને ખાવું હોય ને તોય આવી જઈજો. ઘી અમે ઘણું બનાવ્યા જ પ્યોર રાખીએ. ઓરિજિનલ હો. ઓરિજિનલ દેશી ગાયનું જો કાંઈ ઘટે નહીં એમાં. કેટલું સરસ થયું જોઈ. સુગંધ તો એવી સરસ આવશે ની વાત જવા દો. તમારે જરાય કેમિકલ વાળું નહીં કામ. જરાય કે ઓરિજિનલ. ઓરિજિનલ કાંઈ નહીં. મસ્ત મજાનું દેશી ગાયનું ઘી બનાવ્યું છે. મસ્ત જોઈ લ્યો તમે કેટલું સરસ છે. જો આવું મસ્ત દેશી ગાયનું ઘી અમે દૂધ લઈએ છીએ ને મસ્ત થાય છે. મારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.